વાગવામાં થઈ ગયા હે 3 ગાડીમાં ને મિત્રો હજી તો બેઠો હું. તો આપણે હે ને મિત્રો હવે જવાનું હે જામજોધપુર ને ઈ સાઈડ જવાનું હે આપણે. તો હું હે એક જ છે જવામાં ને એક બીજા ભાઈ હે, એ અમે બે જઈએ છે. તો કન્ટિન્યુ જોતા રહેજો. ત્યાં હે ને મિત્રો મસ્ત એવું લોકેશન હે, હું તમને બતાવી. તો એના માટે થઈને તમે કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો, મજા આવશે બહુ. આગળ જોતા રહેજો. તો આપણે પહેલા તો હે ને થોડુંક ગામમાં જવાનું હે, થોડોક સામાન હે લઈ લઈએ. સામાન લઈ અને પછી આપણે નીકળવાનું હે. તો જોતા રહેજો કન્ટિન્યુ. હાલો. અમે મિત્રો પૂગી ગયા ખાંડે. તો જો અહીંયા છે ને ખાંડ જ છે બધી ફરતી બાજુ. જોઈ લ્યો મિત્રો, એક લોકેશન તમે ખાલી જોવો. ફરતી બાજુ છે ને ડુંગરું છે, જો જોઈ લે. અમે હે ને અહીંયા મકાન બને ને, તો ત્યાં અમે હે ને જરાક લાઇટ ફિટિંગનું કામ કરવા માટે આવ્યા હતા. તો જો આ બાજુ હે ને પાવર પ્લાન્ટ છે, કોઈ સોલારથી પાવર ઉત્પન્ન થાય છે. ઘણા બધા મિત્રો આની બાજુ હે ને વધારે પૂરતું જો જમીન ઉપર હે ને પાવર સોલારના ઓલા છે. જો અહીંયા હે એ ઘણી બાજુ છે ને આ બાજુ ખાયનું પાણાનું. આમ હે ને મિત્રો એટલી મજા આવે ને અહીંયા કહેવા જ જવા દે. હું તમને ના આગળ મેળી ઉપર ચડીને તમને હે ને લોકેશન બતાવું. જો ખાલી તમે પછી જો મિત્રો આ હે ને આખું હે ને પાવરનો સોલારથી ઉત્પન્ન થાય પાવર. અહીંયા તમે લોકેશન જોવો ને કંઈ ઘટે નહીં. જો પવન ચક્યું છે ને આ બાજુ એક બાજુ ડુંગર, તો કે ફરતી બાજુ ડુંગરું છે. આપણી ગાડીઓ અહીંયા પડી છે, આપણી ગાડી અને આ હે મારા મામાની ગાડી છે. આ બધા વાયર છે. જો હજી તાનું કામ હાલે છે. એકચ્યુઅલીમાં હે ને હજી પાવર સપ્લાય નથી આવી, બાકી તો સોલાર ચાલુ થઈ જાય. આપણે છે ને મિત્રો ઓલી મેળી ઉપર ચડી જાય એટલે મસ્ત લોકેશન બતાવું તમને. જો મિત્રો લોકેશન જો ખાલી ચેક કરો. જો મેળી ઉપર આવી ગયો. ઓ મિત્રો આમ તો જો આ ડુંગર તો જો કેવો મસ્ત દેખાય છે. જનાવર કે ન હોય, બાકી અહીંયા છે ને મિત્રો આખું જંગલ જેવું જ છે એ બાજુ. બહુ મજા આવે.
અહીંયા છે ને મકાન બને હે, બાકી તો અહીંયા વાડી કરતા અહીંયા વધુ મજા આવે. રસ્તાથી જો ને ફરતી બાજુ ડુંગર છે જવો, પાણી મિત્રો જો પવન કેટલો આવે. જો મિત્રો આ હે ને કામ આવે આપણું, જો અત્યારે કેમ એક નંબર હે લોકેશન. 1 hour later. ખાવાનું હે ને મિત્રો જો સેટઅપ કરી નાખ્યું આ કોઈ હોટલની જેમ. જો વાતાવરણ હે એકદમ મસ્ત. ખાવાનું તો શાક કહેવાનું હે, ટોમેટાની સબ્જી બધું મિક્સ લાગે. મિક્સ શાક છે ને હે ને છાશ ને રોટલા ને ભજીયા ને એવું હે. ટમેટાનું નથી ભરી દેવી મેથી. Three hours later. વાગવામાં થઈ ગયા છે 9:30 અને અમે છે ને મિત્રો પાછા ઘરે પૂગી ગયા હે. તમે જોયું છે એટલે અમે છે ને મિત્રો ત્યાં ખાઈ પી ને પછી આવ્યા હતા અને છે ને એમાં ડાયરેક્ટ નાખવા આવ્યા બિસ્કિટ. The next day. ગુડ મોર્નિંગ ભાઈ. બીજા દિવસની આપણી સવાર થઈ ગઈ મિત્રો. કાલે છે ને બહુ મોડું થઈ ગયું હતું સાંજે આવવામાં, તો વ્લોગ નહોતો લેવાનો અને પછી આપણે હોઈ ગયા હતા કેમ કે થાકી ગયા હતા. એટલે તો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે કોઈ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.